ગુડ મોર્નિંગ, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. મિત્રો, આજે ડે 2 ચાલુ થઈ ગયું છે, બરોબર છે. અમે 1 વાગ્યાના નીકળ્યા છે, અત્યારે 4 વાગી ગયા છે અને એક સામે આરામ કરવા ઊભા રહેલા. હવે જઈએ છીએ નેક્સ્ટ એક જોરદાર જગ્યાએ અને તમને ત્યાં એક્સપ્લોર કરાવું. બહુ મસ્ત વસ્તુ છે અને તમે બન્યા રહેજો વ્લોગમાં. બહુ મસ્ત વસ્તુ બતાવું છું. જલ્દી મળીએ છીએ. ઓકે, ફાઇનલી મજામાં. કેવી છે તબિયત પાણી? જો ફાઇનલી અમે હવે તલોદ પહોંચી ગયા છે. તલોદ પહોંચીને હવે ગરમ ગરમ પાણીથી નહીશું તો અમારો શરીરનો દુખાવો થોડો ઓછો થશે, ચાલવામાં થોડી શક્તિ આવશે. અને અહીં આગળ મસ્ત 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 છે ને ગરમ ગરમ બટાકા પૌવા મળે છે. જે બટાકા પૌવા ખાઈએ ને તો તમારી ભૂખ તમારી મટી જાય છે. એટલા માટે ચલો, તમારે બી નાહવું હોય તો તલોદ આવી જજો. ગરમ પાણીનો વિસામોની સગવડ કરેલી હોય છે અહીં આગળ. તો નાહવાથી શરીરનો દુખાવો ગાયબ થઈ જાય છે અને પ્લસ કે તમારા શરીરમાં તાજગી બી આવી જાય છે અને ચાલવામાં બી મજા આવે છે. તો ચલો મળીએ, નહીં નાખીએ, ધોઈ નાખીએ, જમી લઈએ, નાસ્તો કરી. જેમ બે જેમ જો મિત્રો, આ છે ગરમ પાણી. એક ફૂલ ગરમ પાણીની સગવડ આપે છે દરેક યાત્રીઓને છે ને. અહીંયા આગળ ગરમ પાણીની સગવડ આપે છે. જે ચાલતું આવે એના માટે ગરમ પાણીનો નાહવાનો વિસામાની સગવડ છે. તો જે બી અંબાજી ચાલતું આવતું હોય એના માટે નાહવા માટેની સગવડ કરેલી છે. તલોદ ચોકડી પાસે વિસામો આવેલો છે અને આ એકદમ અનોખો વિસામો છે. તમે બધા જોઈ શકો છો કે કેટલો મોટો પેલું શું કહેવાય પાણી ગરમ કરવાનું એ છે. અને બધા જો એ સુભાષભાઈ છે અમારા, અને નિખિલભાઈ છે જોડે, સવાભાઈ બી છે, બરાબર. આ આપણો સંઘના માણસો છે. આ બધા જો નહીને બેઠા છે. તો બહુ જ 1 કલાક પહેલાં અહીં આગળ આવીને નહીં ધોઈને મસ્ત આરામ કર્યો છે. અને કેવું લાગ્યું નયા પછી? કમ્પ્લેટ ચાલીને આવી ગયો પહેલા અને નહીં નાખ્યું છે તો તાજગી એને પૂરેપૂરી મળી છે. હા, સૌથી પહેલો આવ્યો અહીંયા વિસામો. એટલે આજે ગરમ પાણી વિસામો હતો ને એટલે ભાઈ પહેલા આવી ગયા ને ભાઈ. બરોબર, બરોબર છે. તો જોવા બધા મસ્ત મજા લે છે નાહી ધોઈને ગરમ પાણીની. હવે મારી બી વારી છે. પણ મિત્રો, હું કહું છું કે જે લોકો તલોદથી જાય છે એમને આ વિસામાની ચોક્કસ વિઝિટ કરવી જોઈએ અને મસ્ત ગરમ પાણીથી નાહવું જોઈએ. આ એકદમ અનોખો વિસામો છે, બરાબર છે. તો બધાને મારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને આનો લાભ લો, બરાબર છે. મળીએ જલ્દી. આ એક અનોખો વિસામો છે જેની સ્ટોરી હું તમને જણાવીશ, પણ આ જે દાતા છે એમના જ મોડેથી તમને આ સ્ટોરી સાંભળવા. મિત્રો, તમે જોઈ શકો છો કે આજે ગરમ પાણીનો મેં જે હમણાં વાત કરી હતી, જે વિસામો આપણે છે એમના જે દાતા છે એમની જોડે થોડી વાત કરીએ કે તમને જે આ વિસામો છે એની ગરમ પાણી જે ભક્તોને આપવાની છે એની પ્રેરણા ક્યાંથી મળી? લગભગ 14 વર્ષ પહેલા અમુક યાત્રીઓ અહીંથી જતા હતા. દિલમાં એમ થયું કે ચલો ભાઈ અહીંયા આપણે નવરાઈએ. બરોબર. શરૂઆતમાં ખાલી એક જ તકેડા નવરાતા હતા. બહેનોને પાછળ લઈ જતા કપચી ઉપર નવરાવા માટે. પછી બીજા વર્ષે નેક્સ્ટ પરિવાર ભેગો થયો, ચલો ભાઈ કંઈક નવું કરીએ એમ. ધીરે ધીરે પેલા 5 કુવા જુદા કર્યા હતા. એમાં પછી ભીડ પણ થઈ. પછી કાંટા એટલે મોટું તો પ્રેરણા મળી. ઘરના દરેક સભ્ય પરિવાર, બાજુ ઉમેદપુરા કંપા સમાજ છે, મારી તરો સમાજ છે, યુવક મંડળ, સમાજના મિત્રો, સર્વેના દાતા ગરમ પાણી ચા નાસ્તો ગરમા ગરમ. અંબાજી પગપાળામાં નાસ્તો ચા પાણીના ટેન્ટ તો બધાય કરે છે. ગરમ પાણીનો ટેન્ટ એક મહત્વની વાત છે કે જે ચાલતા જતા એમનો થાક ઉતરી જાય અને એમને એકદમ આરામ થઈ જાય. અમારે આ એક અનોખો અમારે શું હતું, અમારે પેલા કૂવો કરેલો છે 70 ફૂટ ઊંડો. પાણી 3 વાર સાયડા કર્યા, પાણી ના મળ્યું. એક ટીપું પાણી નહીં. હાલ ઘડી આપણે ઉપરથી ડોલ ભર્યો તો પાણી ભરી શકાય. માતાજીનો સાક્ષાત ચમત્કાર જોવા મળે ડોલથી આમ ફરી લેવાય. પેલા 70 ફૂટ ઊંડો કરેલો છે. સિમેન્ટ આર્ટિકલમાં પાણી વધારે જોઈએ. પાણી અમે બહારથી ટેન્કરથી અમે ભરીને લોકોને નવડાયા. માતાજી બીજા વર્ષે અમને પાણી ફૂલ આપી દીધું છે કુવામાં. એટલે અમે આ સેવા આપીએ છીએ. અમે 10 દિવસ અમે આ બધી મજૂરી મહેનત બધું અમે અહીંયા કરીએ છીએ જાતે જ. આમાં તલોદ યુવક મંડળ છે, મિત્ર યુવક મંડળ ભેગા મળી અને આ વિસામો અમે ચાલુ કરેલ છે. સતત 24 કલાક. એમાં અડધો કલાકે બંધ નહીં રાખવાનું. પાલી બદલાઈ જાય પણ વિસામો બંધ નહીં રાખવાનું. આ નાસ્તો અને ચાય અમે તો 24 કલાક ચાલુ રાખીએ.
અને આ વર્ષે જે આ રસ્તેથી નીકળશે જે ભાવિ ભક્તો એમને તમે શું કહેવા માંગો છો? આવતીકાલ તમે આ વર્ષે જે અહીંયાથી જઈ રહ્યા છે તો એમને તમે શું કહેવા માંગશો કે આઈને તમે લાભ લો? હા, લાભ આ લાભ લો. બાર એમાં એક જણ બેસે છે, તમે આ વિસામાનો તમે લાભ લ્યો. અને રાત્રે અમે 500-600 માણસને સુવાની સગવડ પણ અમે કરી આપીએ છીએ. કાલે વરસાદ હતો તો અમે ગમે તેમ કરીને બધાને સુવડાયા. અને માતાજીની મહેરબાનીથી તમે જે કહો છો ને એ વિસામો આજે નાવાનો વિસામો છે. લોકો આગળથી એડવાન્સમાં જ એવું વિચારે છે કે ત્યાં જઈને અમારે નાહવાનું છે. પહેલા મારી જ વાત કરું કે હું રખિયાલ હતો તો મેં વિચાર્યું કે ચલો ફટાફટ તળાવ પહોંચી જાઓ, ત્યાં ગરમ પાણીનો વિસામો ફિક્સ હશે, કારણ કે ગરમ પાણી અનલિમિટેડ યુઝ કરવાનું છે. જે સૌથી બહુ બેસ્ટ વસ્તુ છે કે ચાલીને આવ્યો તો બહુ થાકી જાય, થાક બી ઉતરી જાય છે. એટલે છે ને આ વિસામો એકદમ અનોખો છે. અને હું અંબે માને પ્રાર્થના કરું છું કે તમારા બધા જ કાર્ય સફળ થાય. બરોબર છે. બોલ શ્રી અંબે. મિત્રો તમને ના કહેવાય પણ આજે એક વાત કહું છું, ત્યાં તો હું નહીં બોલ્યો પણ હું 4 ડોલથી નાહ્યો. 4 ડોલ ગરમ પાણીથી નાહ્યો. કેવી મજા આવી હશે. ઘેર તો આપણે પરાણે 1 ડોલ નહીએ છીએ, અહીંયા તો હું 4 ડોલ નહીં લીધો, કારણ કે થાકી જેટલો ગયો. ચાલવાનું હોય ને એટલે લિટરલી બહુ થાક લાગે છે. બરાબર. પણ પછી મસ્ત નાસ્તો કર્યો, મસ્ત થોડી વાર આરામ કર્યો, બધા સાથે બેઠા વાત કરી, પછી બધા નીકળ્યા ધીરે ધીરે. પછી હવે હું બી નીકળ્યો, કારણ કે અમારે આગળ જે અમારે સ્ટે કરવાનો છે આજે તો ત્યાં બી જવાનું છે, તો ફટાફટ પહોંચે. અને વરસાદ જેવું બી વાતાવરણ છે. પણ કેવું લાગ્યું તમને જે મેં બતાવ્યું અનોખો વિસામો? તો એના માટે એકવાર કોમેન્ટ કરી દેજો કે અનોખો વિસામો, અને બધાએ જે આ રસ્તે નીકળવું જોઈએ અને એ લોકોએ લાભ બી લેવો જોઈએ, કે જે બી તલોદથી નીકળતા હોય એને તો ચોક્કસ લાભ લેવો જોઈએ. અને બીજી વાત કે ભૂલી ગયો, ફરી કહું તમને. તો મિત્રો વરસાદ થોડો આવી રહ્યો છે અને મામા તો ગમન સાંથલ બની ગયા છે. જો કરો ને એકવાર ગમન સાંથલ જેવું, કેવું આમ કરીને પેલું કેવું નાખે આમ કરીને, પડી ખબર કેવું? હા, ગમન બુવાજી બની ગયા છે. શું કહેવું છે તમારું? અમારે શું કહેવાનું, આ હવે જે વિસામો હતો નાવા ધોવાનો ગરમ પાણીનો, ત્યાં આગળથી નહીને તો નીકળી ગયા છે. અત્યારે હવે જે જગ્યાએ રોકાવાનું છે કાલી માતા ગઢી ગામ છે, ત્યાં અમારે વિસામો કરવાનો છે. પણ ત્યાં જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. તો હવે વિચારીએ છીએ કે વરસાદમાં કઈ રીતનું કરીશું અમે, કારણ કે ભીના થઈ જાય તો બી થાક લાગી જાય. બરાબર છે. તો હવે એ વિચારીએ છીએ કે એક બાજુ બેસી જઈએ, પણ પછી એમ બી વિચાર આવે છે કે જો બેસી જઈશું તો પછી ટાઈમ ઓવર થશે. એટલા માટે પછી વરસાદમાં બી ચાલવાનું રાખ્યું છે. જ્યાં સુધી લઈ જાય, જ્યાં સુધી છાંટા આવે છે ત્યાં સુધી ચાલીશું. પછી વધારે પડશે તો પછી એક બાજુમાં બેસી જઈશ. બરાબર છે. તમારે બી વરસાદની મોજ લેવી હોય અને અંબાજી ચાલતું આવવું હોય તો તમે બી આવી શકો છો. જય અંબે. બહુ મજા આવશે. આવો ખરેખરમાં એકવાર આવો, એકવાર તો યાત્રા કરો ચાલતા અંબાજીની. ખરેખરમાં બહુ જ મજા આવશે. સિરિયસલી હું છેલ્લા 7 વર્ષથી આવું છું અને આ તો ખબર નહીં કેટલા વર્ષથી આવે છે આ ભાઈ છે, મને નથી ખબર. હું મારા 12 વર્ષથી આવું છું. 12 થી 13 વર્ષ છે મારે, અને જે 13મું વર્ષ છે મારું અંબાજીમાં. અને અમારો જે આખો જે સંઘ છે 28 વર્ષથી આવે છે. બરાબર છે. તો તમે સમજી શકો છો કેટલી મજા આવતી હશે સંઘમાં આવવામાં, ચાલવા માટે. બધું ટેન્શન ને બધી જ ઝંઝટે છે ને ઘરે મૂકીને બસ ચાલવાનું, ખાવાનું ને ઊંઘવાનું. અને મસ્ત એક વસ્તુ છે, તમે 5 દિવસ સુધી બન્યા રહો, તમને આખી જર્ની અને મસ્ત માં જગતજનની અંબાના દર્શન કરાવીશું, એની મારી 100% ગેરંટી છે. બરાબર છે. અને બધા પબ્લિક જોડે તમને મળાવીશું. બરાબર, ચાલો મળીએ. જય અંબે. જય અંબે. બધા વાવડી ચોકડી નાસ્તો ચા પાણી કરીને હવે નીકળ્યા છે. જય અંબે. જય અંબે. બરાબર છે. આ બધા જ હવે આગળ વધશું, કારણ કે વરસાદ બતાવે છે વધારે ગૂગલમાં, તો અમે ફટાફટ નીકળીએ હવે. બરાબર છે. તો જો અહીંયા અમે થોડો વિડીયો અને ફોટો સિઝન આ મામાની રાહ જોઈએ. મામો ખબર ને કઈ ગાયબ થઈ ગયો છે. એકદમ ગાડી આવી ગઈ અમારી. આ સુનિલભાઈ આયા ગાડી લઈને. હવે અમે બધા નાસ્તો કરીશું ફરી એકવાર. કેવું છે?
એ પાછળ મામાને લોકો છે, નિખિલભાઈ ને બધા બી આવી ગયા છે. ગાડીમાં અમાર જીવબેન બી આયા છે. ને જીવબેન એ હસે હે, હા પપ્પાને જોઈને હસી ગયા. બેક થઈ ગયા કે નહીં? ઓ બેક જ રહેવાનું હો. ઓ હા તેણી જબરી છે નહીં જીવો. ચાલ આવું તાર ચાલતું લઈ જાવ તને હેડ બેટા. ચાલ જેમ્બે બોલ હેડ. એ ઓ બો બો બાપા, ઓ બાપા અઘરું છે હા. લેડ અમે જઈએ જેમ્બે. તો મિત્રો આપણે જે આ વિસામો છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. હવે ત્યાં અમે આરામ કરીશું અને આપણો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ બ્લોગ માટે રેડી રહેજો અને આ વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જોજો. બહુ મજા આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારું જે ઓપિનિયન હોય એ કોમેન્ટ બોક્સમાં નાખજો. ચાલો મળીએ છીએ.